સુરત શહેરમાં હવામાન વિભાગની આગામી વહેલી સવારે અચાનક વાતાવરણ પલટાયું। ઠંડા પવન સાથે કમોસમી માવઠું પડ્યું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। આ ઉપરાંત વાત કરીએ તો વહેલી સવારે પડેલા વરસાદથી લગ્ન પ્રસંગોમાં મંડપો પલળી ગયા છે અને અનેક પરિવારમાં શુભ પ્રસંગોમાં વરસાદે મોટો વિક્ષેપ ઉભો કર્યો છે। તો કે સુરત શહેરમાં વહેલી સવારે ઠંડા પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે। કમોસમી વરસાદથી ખેતીના તૈયાર પાકને નુકસાનની મોટી ભીતિ સેવાઈ રહી છે। જોકે લગ્ન પ્રસંગની આ સિઝન ચાલી રહી છે ત્યારે અચાનક વરસાદ ખાબકતા હવે મંડપો પલળી રહ્યા છે। અણધાર્યા વાતાવરણ, અણધાર્યા વરસાદથી જનજીવન અને ખેતી પર માઠી અસર જોવા મળી છે। સુરતમાં ગાજવીજ અને ઠંડા પવન સાથે માવઠું જોવા મળ્યું। લગ્ન પ્રસંગોમાં વરસાદી વિઘ્નથી આયોજકોને ભારે નુકસાન થયું છે, ચિંતામાં મુકાયા છે। ત્યારે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાનની શક્યતા દેખાઈ રહી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી અરવિંદ રાઠોડ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, રાજ્યમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેના લઈને સુરતમાં પણ જે વરસાદી માહોલ સર્જાયો છે, તો શું માહિતી છે વધુ? બિલકુલ પ્રિય, સુરતમાં અને ખાસ કરીને જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને તેમાં ખેડૂતોની ચિંતા ચોક્કસ વધારી છે। ત્યારે વાત કરીએ તો 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે સુરત, અંકલેશ્વર, છોટાઉદેપુર પંથકમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે કમોસમી માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે અને સાથોસાથ જે રીતે લગ્નની સિઝન પણ ચાલી રહી છે એટલે મંડપો પણ પલળી ગયા છે। એટલે રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે અને એને કારણે જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને કમોસમી જે માવઠું છે તે જોવા મળ્યું હતું અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણના પલટાને લઈને જગતના તાત એટલે કે ખેડૂતોની ચિંતામાં ચોક્કસ વધારો થયો છે। કારણ કે માઉનો જે પાક હોય છે ને ખાસ કરીને અત્યારે જ્યારે હવે જે કે કેરીની સિઝન આવવાની છે એટલે કે આંબા ઉપર જે મોર લાગતા હોય છે એટલે તેમાં પણ આ વરસાદના વિઘ્નને કારણે ભારે નુકસાન છે તે વેઠવાનો ખેડૂતોને વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદી માહોલની સાથોસાથ લગ્ન સિઝનમાં લોકોને પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદે છે તે લગ્નની પણ મજા બગાડતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી પ્રિયલ। અરવિંદ, જે રીતે કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે જનજીવન પર અસર પડી છે, પણ સાથે ખેડૂતો છે એમના જે શિયાળુ ઊભા પાક છે એમાં નુકસાનની છે ભીતિ છે ક્યાંક ને દેખાઈ રહી છે, શું કહેશો? બિલકુલ પ્રિયલ, અલબત્ત કુલ મળીને જોવા જાય તો જગતના તાતની દર વર્ષે આ સ્થિતિ છે। એટલે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને કમોસમી માવઠાનો માર છે તે જગતના તાત ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। એટલે પૂરા ભારતભરમાં કે જે રીતે લોકોને જે અન્ન પૂરું પાડી રહ્યા છે, અન્નદાતા છે, તેની હાલત ચોક્કસ ક્યાંક ને ક્યાંક આવા કમોસમી માવઠાને કારણે સૌથી વધુ માર જો સહન કરવાનો વારો આવતો હોય તો ખેડૂતને અને ખેડૂતે જે રીતની દર વખતે આ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વધુ એક આ માવઠાનો માર નો સહન પણ ખેડૂતોને જ કરવાનો છે। એટલે ઓલ ઓવર જોવા જાય તો કુલ મળીને આ વરસાદનું વિઘ્ન છે તે લગ્નસરા હોય કે સામાન્ય જનજીવન પર અસર, પરંતુ સૌથી કોઈ વધુ જો નુકસાનીનો વેઠવાનો વારો આવે છે તો જગતના તાતને જ આવે છે। ત્યારે અત્યારે જે રીતે કમોસમી માવઠાને લઈને ખેડૂતોની ચિંતા ચોક્કસ વધી છે અને તેને આ માવઠાને લઈને કહી શકાય કે ભારે નુકસાન પણ વેઠવાની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। એટલે 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે એટલે ચોક્કસ આ રીતનું વાતાવરણમાં અચાનક પલટાને લઈને જગતનો તાત ચોક્કસ ચિંતામાં દેખાઈ રહ્યો છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, વડોદરામાં વરસાદી માહોલ છે ફેલાયો છે, રસ્તાઓ ભીના થયા છે અને શિયાળુ પાકને ખાસ અસર કરી રહ્યો છે વરસાદ।